હેલો એવરીવન, હું કૃષ્ણા ગલાણી આપ સૌનું મારી ચેનલ પર સ્વાગત કરું છું. ધોરણ 7 હિન્દીમાં લાસ્ટ લેક્ચરમાં આપણે કવિતા 5મી હિન્દ દેશ કે નિવાસીનું સ્વાધ્યાય પોથીની અંદર સવાલ જવાબ સમજેલા. બરાબર, પ્રશ્ન 4ના છઠ્ઠા સવાલ સુધી એટલે કે પ્રશ્ન ચોથો આપણે કમ્પ્લીટ કરેલો. આજના લેક્ચરમાં આપણે લોકો પ્રશ્ન 5થી આગળના સવાલો સમજીશું. प्रश्न 5 છે, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. पहलू છે हमारे देश की क्या विशेषता है. तो તેનો જવાબ આવશે हमारे देश में भिन्न 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 रंग रूप और पहनावे वाले एवं अलग अलग भाषाएं बोलने वाले लोग रहते हैं. इसके बावजूद यहाँ के लोग एक है. इस तरह विविधता में एकता ही हमारे देश की विशेषता है. ત્યાર પછી બીજું છે हिंदवासियों में कैसी विविधताएं है. तो તેનો જવાબ આવશે हिंदवासी अलग अलग रंग और रूप के हैं, अनेक अलग अलग पहनावे हैं, अलग अलग भाषा बोलते हैं और वे अलग अलग धर्मों को मानते हैं. इस प्रकार हिंदवासियों में अनेक प्रकार की विविधताएं है. ત્રીજો સવાલ, नदियों से हमें क्या संदेश मिलता है. तो तेनो जवाब आवशे हमारे देश में अनेक नदियां हैं, उनके उद्गम स्थान अलग अलग है. वे अलग अलग मार्गों से बहती है लेकिन अंत में सागर में मिलकर एक हो जाती है. इन नदियों से हमें संदेश मिलता है, चाहे हम अलग अलग भी हो फिर भी एक होकर रहना चाहिए. जैसे नदियां भी अलग अलग होने के बावजूद अंत में एक हो जाती है. ત્યાર પછી પ્રશ્ન 6, अ शब्द पंखुड़ियों को उचित क्रम में रखकर वाक्य बनाइए. અહીંયા આપણને ફૂલની અલગ અલગ પાંખડીઓની અંદર વાક્યના શબ્દો વિખેરી દીધેલા છે, જેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલા ફૂલનું વાક્ય કઈ રીતે બનશે, તો કે हम भारत देश के निवासी है. ત્યાર પછી कोयल की आवाज मधुर होती है. તેના પછી फूलों की तरह हंसते रहना चाहिए. प्रश्न 6 નો ब विभाग, गोले में से शब्द चुनकर अर्थपूर्ण वाक्य बनाइए. ગોળો બનાવેલો છે, એની અંદર અલગ અલગ શબ્દો આપેલા છે. આપણે શબ્દોનો ઉપયોગ કરી એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. આપણને એક ઉદાહરણ આપેલું છે, રોહન પઢ રહા હૈ. એ રીતે આપણે અલગ અલગ વાક્યો બનાવીએ તો રીનલ પઢ રહી હૈ, रिनल खेल रही है, मेधा पढ़ रही है, मेधा खेल रही है, हरेश पढ़ रहा है, हरेश खेल रहा है અને सोहन खेल रहा है. ओके. प्रश्न 7, काव्य पंक्तियों को भावार्थ समझाइए. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. तो आने अंदर जे भावार्थ रहेलो छे ते आपणे समझावानो छे. तो एनो भावार्थ आ रीते थशे के भारत देश में रहने वाले लोगों के रंग रूप पहनावे और भाषाएं भले ही अलग अलग है, परंतु वे सब लोग एक ही है. यहाँ रहने वाले सभी लोगों की भाषा मातृभाषा भारत ही है. प्रश्न 8मो, औरत और लड़की के स्थान पर क्रमशः आदमी और लड़का रखकर परिच्छेद फिर से लिखिए. तो परिच्छेद એટલે પેરેગ્રાફ આપણને જે આપેલો છે તેમાં જે જગ્યાએ औरत લખાયેલું છે ત્યાં આદમી લખવાનું છે અને જે જગ્યાએ લડકી લખાયેલું છે ત્યાં આપણે લડકા લખવાનું છે અને એ રીતે તેના ક્રિયાપદમાં ફેરફાર કરીને આખું પેરેગ્રાફ ફરી વખત લખવાનો છે. તો આ પેરેગ્રાફ કંઈક આ રીતે થશે. એક મોટા આદમી જા રહા થા. જુઓ, જ્યારે औरतની વાત હશે ત્યારે જા રહીથી થયું અને આદમીની વાત છે તો જા રહા થા. બરાબર, પુલ્લિંગમાં રહા થા આવી ગયું. ત્યાર પછી पीछे पीछे एक लड़का चल रहा था, लड़का छोटा और पतला था. आदमी को पता चला तो घूर कर बोला, ए लड़के मेरे पीछे क्यों चल रहा है. लड़का भोलेपन से बोला,
मैं तो केवल छाव के नीचे चल रहा था। बराबर। ત્યાર પછી છે પ્રશ્ન 9, कोष्टक में जो शब्द समानार्थी नहीं है उस पर राउंड कीजिए और समानार्थी शब्दों का वाक्य में प्रयोग कीजिए। તો અહીંયા આપણને બોક્સમાં ચાર શબ્દો આપેલા છે, તેમાંથી 3 એકબીજાના સમાનાર્થી છે, જ્યારે એક છે તે અલગ પડે છે. તો આપણે એને શોધીને તેના પર સર્કલ કરવાનું છે. જેમ કે આપણને પહેલું ઉદાહરણ આપેલું છે, તો કે પંથ, રાહ અને રાસ્તા આ ત્રણેય એકબીજાના સમાનાર્થી છે, જ્યારે પેર એ અલગ જ શબ્દ છે એટલે એના પર સર્કલ કર્યું છે. અને ઉદાહરણ લખ્યું છે પંથ, યહ પંથ સરળ નહીં હે. પછી રાહ તો મુझे નई રાહ મિલ ગઈ, અને રાસ્તા તો યહ સીધા રાસ્તા હે. તો શું કરેલું છે કે જે સમાનાર્થી શબ્દો છે એને વાક્યમાં પ્રયોગ કરેલો છે. તો આપણે પણ એ રીતે કરવાનું છે કે બોક્સની અંદર જે 3 સમાનાર્થી છે તેના સિવાયનો જે અલગ પડે છે તેના પર સર્કલ બનાવી બાકીના જે સમાનાર્થી શબ્દો છે તેને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો આપણે જોઈ લઈએ બીજું જે બોક્સ છે તેમાં શું અલગ પડે છે, તો કે કુસુમ, પુષ્પ અને ફૂલ ત્રણેયનો અર્થ એક જ થાય છે કે ફૂલ. બરાબર. જ્યારે કાંટા એ અલગ પડે છે એટલા માટે એના પર સર્કલ બનાવવાનું છે. ત્યાર પછી ત્રીજું છે આમ, અનૂઠા, નિરાલા અને અનોખા. તો આમાંથી અનૂઠા, નિરાલા અને અનોખા આ ત્રણેય સમાનાર્થી છે, જ્યારે આમ એ અલગ જ પડે છે. બરાબર. એટલે એના પર આપણે સર્કલ બનાવીશું. જ્યારે ચોથામાં મનુષ્ય, જન, માનવ અને સ્ત્રી આમાંથી સ્ત્રી અલગ પડે છે એટલા માટે તેના પર સર્કલ બનાવવાનું. ચાલો હવે આપણે વાક્ય પ્રયોગ સમજીએ. તો બીજા બોક્સમાં હતું કુસુમ, પુષ્પ અને ફૂલ. તો એના વાક્યમાં પ્રયોગ આ રીતે કરશું. કુસુમ માટે યહ ચમેલી કા કુસુમ હે. બીજું છે પુષ્પ માટે તો કમલ કે પુષ્પ જલ में होते हैं. ત્રીજું છે ફૂલ માટે યહ કિતના પ્યારા ફૂલ હે. ત્યાર પછી બીજા બોક્સમાં હતું અનૂઠા, અનોખા અને નિરાલા. આને આપણે વાક્યમાં જોઈએ યહ ચર્ચા કે લીએ અનૂઠા વિષય હે. અનોખા માટે ઉસને અનોખા રાસ્તા પકડા, અને નિરાલા માટે આપકા હર ઢંગ નિરાલા હે. ત્યાર પછી ત્રીજું જન, માનવ અને મનુષ્ય. તો કોટી કોટી જન तिरंगे को नमन करते हैं. मानव तो दुनिया में तरह तरह के मानव होते हैं. બરાબર. ત્યાં મારે ભૂલથી મનુષ્ય લખાઈ ગયું છે, પરંતુ ત્યાં તમે માનવ લખો તો પણ સેમ અર્થ જ થાય છે. પછી ત્રીજામાં મનુષ્ય તો જિસમેં માનવતા હે વહી મનુષ્ય હે. અથવા તો તમે ઉપરનું વાક્ય નીચે અને નીચેનું વાક્ય ઉપર કરી નાખશો તો પણ ચાલશે. અને તમારે વાક્ય ના ફેરવવું હોય તો શબ્દ ફેરવી નાખજો. ત્યાર પછી પ્રશ્ન 10, निम्नलिखित वाक्यों को पढ़िए और बोलने वाले, सुनने वाले और अन्य व्यक्ति को सूचित करने वाला जिन सर्वनाम शब्दों का प्रयोग किया गया है उन्हें अलग छांटकर लिखिए. તો આપણે અહીંયાથી આવા વાક્યોમાંથી સર્વનામ શોધીને આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. તો પહેલો વાક્ય છે મુझे બલ્લેબાજી में મજા आता है. તો આમાં સર્વનામ છે મુझे. બીજું છે હમ મેચ જીત ગયે. તો આમાં સર્વનામ છે હમ. ત્રીજું છે તુમ અચ્છે ક્ષેત્ર રક્ષક હો. તો આમાં સર્વનામ છે તુમ. ચોથું છે તુમ્હારી ગેંદબાજી કા જવાબ નહીં. તો આમાં સર્વનામ શું આવશે? તુમ્હારી. પછી છે વહ કેપ્ટન હે. તો એમાં સર્વનામ આવશે વહ. અને ઉસને એક લંબા છક્કા લગાયા. તો આમાં સર્વનામ છે ઉસને. હવે પ્રશ્ન 11, निम्नलिखित वाक्य पढ़िए और खुद के लिए प्रयुक्त સર્વનામ શબ્દો કો છાંટ કર લીખીએ. એટલે પોતાના માટે, મારા માટે. બરાબર. પોતાના માટે જે સર્વનામનો ઉપયોગ થયો છે તેને આપણે આગળ આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે. અબ રાજીવ સ્વયં બલ્લેબાજી કરને આયા. તો આમાં પોતાના માટે કયું સર્વનામ વપરાયું છે? સ્વયં. ત્યાર પછી મેં અપને આપ ચલા જાઉંગા. તો આમાં કયું સર્વનામ વપરાયું છે? તો કે અપને આપ.
બરાબર. મારે બીજું અને ત્રીજું એકબીજાના બોક્સમાં લખાઈ ગયેલા છે ભૂલથી, જે મેં એરા કરીને દર્શાવી દીધા છે. તમારે બીજામાં લખવાનું છે અપને આપ. ત્યાર પછી ત્રીજું છે વે ખુદ ચલે ગયે, તો એમાં સર્વનામ છે ખુદ, અને વહ આપ હી ચલા ગયા, તો આમાં સર્વનામ છે આપ. ઓકે, તો અહીંયા આપણો હિન્દીની સ્વાધ્યાય પોથીની અંદર ધોરણ 7માં પાઠ 5 પૂરો થાય છે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈનું પાઠ્યપુસ્તકની અંદરથી સમજૂતી મેળવીશું. આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક સવાલના જવાબ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. જો ના સમજાયા હોય તો વિડીયો ફરીથી એક વખત જોઈ લેવો, અને તેમ છતાં જો ના સમજાય અથવા તો કોઈ પ્રશ્ન મારાથી છૂટી ગયો હોય અથવા તો તમને મનમાં કોઈ પ્રશ્ન થતો હોય તો કમેન્ટ બોક્સમાં મને પ્રશ્ન પૂછો. હું તેનો યોગ્ય જવાબ આપવા માટે પૂરતો પ્રયત્ન કરીશ. જો મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્ર સાથે મારો વિડીયો શેર કરો, વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.